મિત્રો અમે સવારે 4 વાગે ઉજ્જૈન જવા નીકળી ગયા હતા। એમપી પહોંચતા જ સરસ નજારો દેખાતા મારો ભાઈ અને હર્ષ ચડી રહેતા પહાડ અને હું પણ ચડવાની કોશિશ કરી અને થાકી ગઈ અને પછી સવારનો ઉજાગરો હતો અને જુઓ પછી ચાલી ગયા ઉજ્જૈનની સફરે। અહીંયા સૂર્યનારાયણના દર્શન કરી અને ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કરતાં જ પહેલાં કાલ ભૈરવ દાદાના દર્શન કર્યા। મસ્ત મૂર્તિના દર્શન થયા, તમે પણ કરી લો। અને ઉજ્જૈન મેલડીમાના પણ અમે દર્શન કર્યા। પછી પહોંચી ગયા અમે શિપ્રા ઘાટે। શિપ્રા ઘાટે પહોંચતા જ અમે અહીંયા પુલ ઉપર આવીને પાણી જોયું, પણ બહુ જ ગંદુ હતું અને મહાકાલનો સિમ્બોલ લગાવી અને અમે પહોંચી ગયા ટમટમ રિક્ષામાં બેસીને પેટ પૂજા કરવા માટે। અને અહીંયા એમ્બિયન્સ તો બહુ સરસ હતું, પણ અમને ઉજ્જૈનની થાળી કહીને પંજાબી થાળી પધરાવી દીધી હતી। પછી અમે દત્ત અખાડામાં પહોંચ્યા અને જો સનાતન ધર્મનો અલગ જ રંગ। અને સાંજે અમે અહીંયા માર્કેટમાં ફરી રહ્યા હતા, બધા અહીંયા ચાટ પકોડી અને અહીંની ફેમસ ભેળ ખાધી અને પછી મેં ખાધી અહીંયા તરબૂચની ડીશ। અને પછી માર્કેટમાં કંઈ જ ના ગમતા મને નજર પડી ડમરૂ ઉપર અને હર્ષે ડમરૂ વગરનો એક ટ્રાય કર્યો અને હરસિદ્ધિ માતાના દ્વાર ખુલી ગયા હતા અને જયકારો બોલાવતા જ અહીંયા દીવા સ્તંભ ઉપર બધા જ દીવા જે પ્રગટાવતા હતા બધું જ અમે લાઈવ જોયું। એક અલગ જ અનુભવ હતો આ, અને આ લોકો જ કરી શકે ભાઈ પ્રેક્ટિસથી। જો અમે બધા ભીડમાં ઊભા છીએ અને દર્શન કરી અને પાછા સાંજના માટે અમે પહોંચી ગયા હોટલમાં। એમ્બિયન્સ સરસ હતું। રિટર્ન થતાં અહીંયા ઉજ્જૈનમાં અલગ જ નજારો હતો જે કેમેરામાં કેદ નહોતો થતો અને ઘાટ ઉપર અમે સાંજે શાંતિથી બેઠા મળીએ। બીજા